નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 લેવરાણી છે તેની અંદર તારીખ 31/1/2024ના રોજ ધોરણ 9ની અંદર સંસ્કૃત વિષયનું જે પેપર હતું તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોની હજી સુધી જો તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં જોઈએ વિભાગ એ, તો એમાં છે કે નીચે આપેલ સંસ્કૃત શબ્દના અર્થ તેની સામે આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો। તેમાં છે રિપુહ, તો મિત્રો થશે શત્રુ। બીજો છે અધિપહ, તો થશે માલિક। આગળ વધીશું તો જે સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો। તોયમ, તો થશે સલીલમ। તમારે પેપરની અંદર અલીલમ આપ્યું હતું, પ્રિન્ટ મિસ્ટેક છે મિત્રો, આવશે સલીલમ। નેક્સ્ટ હવે જોઈએ કે વિરુદ્ધાર્થી શબ્દ લખો। ગુરુણી, તો થશે તનુની। આગળ વધીશું કે નીચે આપેલ શબ્દ રૂપોમાંથી યોગ્ય પુલ્લિંગ શબ્દ શોધીને લખો। તો છે દૌવારિકહ અને છઠ્ઠામાં થશે ખરહ। નેક્સ્ટ હવે આગળ વધીશું કે સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો। તો થશે સહંતિહ અને થશે મક્ષિકા। જે મેં આઈએમપી પેપર આપ્યા હતા તેમાંથી જ મિત્રો વિભાગ એ તો સંપૂર્ણ પૂછાણો છે, જેથી કરીને તમે બીજા વિષયના પણ અમારા આઈએમપી પેપરો રેગ્યુલર જોતા રહેજો, જેથી કરીને તમને પરીક્ષાની અંદર લાભ થઈ શકે। હવે જોઈએ કે ગુજરાતી ભાષાના સંસ્કૃતમાં શબ્દ જિલ્લો, તો થશે જનપદઃ। નેક્સ્ટ હવે છે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ રૂપમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા જલ પાતુમ ઈચ્છામી, તો આવશે અહ। પછી છે કે રેખાંકિત પદનો કૃદંત જણાવો। તો શ્રુત્વા છે તો એ મિત્રો થશે સંબંધક ભૃત કૃદંત। સંધિ જોડો તથા પ્લસ એવ, તો થશે તથૈવ। નેક્સ્ટ હવે વિભાગ બી જે છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો। તો મિત્રો અમે જે અસાઇનમેન્ટનો વિભાગ બી અપલોડ કર્યો હતો, જે સંપૂર્ણ ગુજરાતી પ્રશ્નોનો હતો, તેમાં મિત્રો તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। તો ત્યાં જઈને તમે આ પ્રશ્નોના પણ જવાબ મેળવી શકો છો। નેક્સ્ટ 16મો જોઈ શકો છો, એ 11મા પ્રકરણમાંથી છે, 17મો 12મામાંથી છે અને 18મો એ છે એ પહેલા પ્રકરણમાંથી। નેક્સ્ટ વિભાગ સી જે છે એના પણ જવાબો તમે નવનીતની અંદર શોધશો તો તમને મળી જશે। હવે જોઈએ કે ગુજરાતી ગદખંડનો અનુવાદ કરો। તો જે 20મું જે પહેલો પેરેગ્રાફ છે એ પ્રકરણ 15માંથી પૂછાણો છે। તમે તમારી નવનીત અથવા તો બીજા પણ કોઈ સંદર્ભ પુસ્તકમાંથી આનો જવાબ મેળવી શકો છો। 20મો જોઈએ તો 20મો છે એ પ્રકરણ 7માંથી પૂછાણો છે। હવે જોઈએ કે નાટ્યખંડ પૂછાણા છે તમને, તો 21મો જે છે એ પ્રકરણ 9નો છે અને એની અથવામાં જે 21મો છે એ પ્રકરણ 10નો છે। હવે જોઈએ કે જે તમને પદખંડ એટલે કે શ્લોકનું અનુવાદ પૂછાણું છે એ 22મો શ્લોક જે છે એ કાવ્ય નંબર 12નો છે। એમાંથી તમે શ્લોક મેળવી અને નવનીતની અંદર ભાષાંતર મેળવી શકો છો। એને અથવામાં જે 22મો છે એ કાવ્ય નંબર 14મો છે, જે તમે જોઈ શકો છો। હવે વિભાગ ડી જે છે કે નીચે આપેલા રેખાંકિત શબ્દ સુધારીને સુવાચ અક્ષરે ફરીથી લખો। તો જે મિત્રો અહમ છે એની નીચે પણ તમે જોઈ શકો છો સુધારીને લખેલા છે, અને બાકી જે અંડરલાઇન કરેલા ખોટા શબ્દો છે એ સુધારીને ફકરાના અંતે 3 શબ્દો લખેલા છે કૌંસમાં, જે તમે જોઈ શકો છો। હવે જોઈએ કે શ્લોક પૂર્તિ કરો। તો જે 24મી શ્લોક પૂર્તિ છે એ કાવ્ય નંબર 11ની ત્રીજી શ્લોક પૂર્તિ છે અને એની અથવામાં 24મી છે એ મિત્રો કાવ્ય નંબર 5ની 5મી શ્લોક પૂર્તિ છે, જે તમે તમારા પાઠ્યપુસ્તકની મદદથી આનો જવાબ મેળવી શકો છો। હવે જો કે ગદખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો તમારે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી A B C D એના પ્રશ્નોના જવાબો લખવાના છે, એકદમ સિમ્પલ હતા। અર્થ વિસ્તાર જોઈએ તો જે 25મો પહેલો અર્થ વિસ્તાર છે એ કાવ્ય નંબર 12નો છે અને એની અથવામાં જે 25મો છે એ મિત્રો કાવ્ય નંબર 5નો છે, તે તમારે અચૂકથી નવનીતની અંદર મેળવી લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું સંસ્કૃત વિષયનું તૃતીય પરીક્ષા 2024નું પેપર સોલ્યુશન। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું વિદ્યાર્થી મિત્રો આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।